વાવ અને સુઈગામ તાલુકાના 22થી વધુ કમાન્ડ એરિયા બહારના ગામોમાં 150 કરોડથી વધુના ખર્ચે ચાલી રહેલા દેવપુરા સુઈગામ કેનાલના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાની વિગતો મળી રહી છે। મુખ્ય એજન્સીઓ દ્વારા આ કામ પેટા કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવતા અને નર્મદા વિભાગના કર્મચારીઓની મિલીભગતથી ભારે ગેરરીતિ હોવાની વાત જે છે તે સામે આવી રહી છે, જેનું પરિણામ સામે એ આવ્યું છે કે હજુ પણ તેનું લોકાર્પણ થયું નથી ને ત્યાં જ વાવના વાસરડા ગામ પાસે કેનાલમાં 20 ફૂટનું મોટું ગાબડું પડી ગયું છે અને જેના કારણે તંત્રની પોલ ખુલ્લી થઈ છે। વર્ષ 2022માં 18 મહિનાના સમયગાળામાં પૂરું કરવાનું આ કામ આજે 4 વર્ષ થયા છતાં પણ અધૂરું છે। ચાલુ વરસાદમાં કેનાલ તૂટી જતા પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે, જેના કારણે ઊભો ચોમાસુ પાક અને જમીનનું ધોવાણ થવાથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવાતા, ફોન પર પણ યોગ્ય જવાબ નથી મળતો અને તેના કારણે ખેડૂતો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે। આ મામલે હવે વાવ અને સુઈગામના 22 ગામના ખેડૂતોએ એક વિશાળ ખેડૂત મહાસંમેલન યોજવાનો નિર્ધાર કર્યો છે। ત્યારે ખાસ વહેલામાં વહેલી તકે જો કામ પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં સણસણતો જવાબ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।